વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. આપણે અત્યારે ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણાનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે ફર્સ્ટ હાફ કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને પ્રથમ જે આપણો ટોપિક હતો પાક ઉત્પાદનમાં સુધારણા, તેને આપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી નાખ્યો છે. ત્યારબાદ આપણા આ ચેપ્ટરનો સેકન્ડ હાફ એટલે કે બાકીનું જે અડધું ચેપ્ટર છે એ હવે આગળ ભણવાનું છે. અને બીજો ટોપિક આપણો છે પશુપાલન. તો હવે આ જે પશુપાલન છે, પશુપાલનને લગતી આપણે માહિતીઓ આગળ આ ચેપ્ટરમાં હવે અભ્યાસ કરીશું. શું શું ભણવાના છીએ આમાં આપણે એ વિશે પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. પશુપાલન કીધેલું છે આપણને, એટલે જે કાંઈ પણ પશુઓ છે એ પશુઓની કાળજી કેવી રીતના લેવી, એ પશુઓની વૃદ્ધિ કેવી રીતના વધારવી, તેમજ એ પશુઓને લાંબા સમય સુધી કોઈ પણ રોગચાળો ન થાય તે માટે કઈ કઈ કાળજીઓ લેવી, અને આ પશુઓ દ્વારા આપણને શું શું ફાયદાઓ થાય છે, કયા કયા ક્ષેત્રોમાં કેટલા ફાયદાઓ થાય છે, તે વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં આગળ અત્યારે આ ટોપિકમાં કરવાનો છે. તો ચાલો જે આ ચેપ્ટરને અને આ ટોપિકને હવે આગળ માહિતીમાં વધારે જોઈએ. પશુપાલન ટોપિક આપણો પ્રશ્ન સ્વરૂપે આપણે એને સમજીશું. હવે સૌપ્રથમ પ્રશ્ન આપણી પાસે એ આવે છે કે પશુપાલન કોને કહે છે. તો આપણે એના જવાબ સ્વરૂપે કહી શકીએ કે પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. શું આ 1 માર્ક્સમાં તમને કદાચ વ્યાખ્યા પૂછાઈ શકે તો કે પશુપાલન એટલે શું? અને મિત્રો, પ્રબંધન એટલે આપણને ખબર છે કે વ્યવસ્થાપન થાય, તેની કાળજી રાખવું એવું થાય. તો કે જે પશુ ધન છે આપણી પાસે, એ પશુધનની કાળજી રાખવી એ પશુપાલન તરીકે આપણે કહી શકીએ. એટલે કે પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. ત્યારબાદ પ્રશ્ન આપણને એ રીતના આગળ પૂછવામાં આવેલ છે કે તેના અંતર્ગત કયા કયા કાર્યો છે, એટલે કે કાર્યો કયા છે, પશુપાલનને લગતા કાર્યો કયા કયા છે. તો આપણે પહેલાં વાત કરીએ કે જે પશુપાલન છે એમાં કયા કયા પશુઓનો સમાવેશ થાય છે. તો પશુપાલનમાં દૂધાળા ઢોર, જેમાં ગાય ભેંસનો સમાવેશ થાય, ઉપરાંત બકરી, ઘેટા, મરઘા અને મત્સ્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તો અહીં આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે તેના અંતર્ગત કયા કયા કાર્યો કયા છે. તો કાર્યોને આપણે સમજીએ. હવે આવા જે પશુઓ છે એ પશુઓને ખોરાક આપવો, તેમજ આવા પશુઓના પ્રજનન અને રોગો પર નિયંત્રણ રાખવું, આ પશુપાલન અંતર્ગત કાર્યોમાં એનો સમાવેશ થાય છે. અને પ્રશ્નને આપણે આગળ સમજીએ. હજી પ્રશ્નમાં આપણને હજી પણ એક આગળ એ પોઈન્ટ આપેલો છે કે શા માટે પશુધનમાં સુધારણાની આવશ્યકતા છે. તો કે સુધારણા શું કામ કરવા જોઈએ. અત્યારે આપણી પાસે જે હાલમાં પશુધન છે એ પશુધનમાં સુધારણા કરવાથી આપણને ફાયદો શું થાય, અને જો ન કરીએ તો શું ગેરફાયદો છે. મિત્રો, આપણને ખબર છે કે હાલમાં આપણી જે ભારતની વસ્તી છે એ 100 કરોડને તો ઘણા વર્ષોથી પાર કરી ગઈ છે. ને મેં તમને કીધેલું છે એ પ્રમાણે જ હાલમાં અત્યારે 2020માં ભારતની કુલ વસ્તી 138 કરોડ છે. વિચારો, દિવસે ને દિવસે કૂદકે ને ભૂતકે આ જે કંઈ અત્યારે વસ્તી વધી રહી છે એ વસ્તીની સાપેક્ષે અન્નની જરૂરિયાત એટલી વધારે રહેવાની છે. હવે માણસો વધશે એટલે ખોરાકની પણ વધારે જરૂર પડશે. હવે આ જે કાંઈ ખોરાક છે એ ખોરાક ખેતીવાડીથી આપણને મળી રહે છે એ પૂરતો નથી હોતો. ઉપરાંત પશુઓ દ્વારા પણ એ ખોરાક આપણે મેળવીએ છીએ. તો આપણને ખબર છે કે આપણે ખેતીવાડી ક્ષેત્રમાં પણ સુધારણાની જરૂર છે, જેથી આપણને ઓછી જમીનમાં ઉચ્ચ પાક મળી રહે, સારો પાક મળી રહે. તે માટે તો આપણે અભ્યાસ કર્યો જ છે. ઉપરાંત આપણી પાસે અન્ય બીજો જે ખોરાકનો સ્ત્રોત છે જે પશુઓ ઉપર નિર્ભર છે, એ પશુઓને લગતી જે કંઈ આપણે વ્યવસ્થાપન કરીએ તો આપણને પશુઓ દ્વારા પણ સારો એવો સરખા પ્રમાણમાં ખોરાક મળી રહે, જો એમાં આપણે કાળજી રાખીએ તો અહીં જે આપણી પાસે હાલમાં પશુધન રહેલું છે એ પશુધનમાં સુધારણાની આવશ્યકતા એટલા માટે સર્જાય છે. તો ચાલો સમજીએ આપણે કે વસ્તી વધારા અને રહેણી કરણીમાં
સુધારણાને કારણે દૂધ, ઈંડા અને માંસની માગ વધી રહી છે. તેને સંતોષવા પશુધનના ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે. તેથી તેમાં સુધારણાની આવશ્યકતા રહેલી છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ, નવા ટોપિક તરફ જઈએ, પશુની ખેતી કે કૃષિ. આ ટોપિકમાં આપણને એમ થાય કે પશુની ખેતી એટલે આપણને એમ ખબર છે કે શાકભાજીની ખેતી થાય, અન્ન બીજા છે એ બધાની ખેતી થાય. તો અહીં પશુની ખેતી એટલે આપણને એમ જ થાય ને કે ઉગાડવું, પણ એવું નથી મિત્રો. અહીં ખેતીનો ઉલ્લેખ એ સંદર્ભમાં કરવામાં આવ્યો છે કે આપણી પાસે જે પશુઓ રહેલા છે એ પશુઓમાં આપણે વૃદ્ધિ કેવી રીતના કરી શકીએ, તેની કાળજી કેવી રીતના રાખી શકીએ, તેની માવજત કેવી રીતના રાખી શકીએ. ઉપરાંત કે કૃષિ એમ કીધેલું છે, એટલે કે આજે આપણી પાસે પશુઓ છે એ પશુઓનો કૃષિ ક્ષેત્રમાં ક્યાં ઉપયોગ થાય છે તે પણ જોવાનું છે. તો તેને અંતર્ગત અહીંયા આપણને 35મા નંબરનો પ્રશ્ન આપેલો છે, તેને સમજીએ. શું કહે છે? 35મા નંબરનો પ્રશ્ન છે કે પશુધન ખેતીના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતોના નામ લખો. તો પશુધનની ખેતી છે એના હેતુ, શું કામ પશુધનની ખેતી કરવામાં આવે છે? તો અહીંયા આપણને કીધું છે કે પ્રથમ તો દૂધ ઉત્પાદન માટે આપણે પશુધનની ખેતી કરીએ છીએ, એટલે કે માવજત અને કાળજી રાખીએ છીએ. ઉપરાંત બીજું, ખેતી ક્ષેત્રમાં હળ ચલાવવું, સિંચાઈ કરવી, એટલે કે પાણીની સિંચાઈ કરવી, અને ભારવાહન જેવા ખેતીવાડીના કામ માટે પશુધનની માવજત, કાળજી રાખવી, તેની ખેતી કરવી ખૂબ આવશ્યક છે. ત્યારબાદ ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ જો આપણે કહેવા હોય તો બે છે, એક ગાય છે અને એક ભેંસ છે. અહીં જે ગાય છે એ ગાય બોસ ઇન્ડિક્સ તરીકે ઓળખાય છે અને ભેંસ છે એ બોસ બુબેલિસ તરીકે ઓળખાય છે. તો આ મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, અંડરલાઈન કરું છું. MCQમાં તમને આ પૂછાઈ શકે તેવો છે. ગાય છે એને બોસ ઇન્ડિક્સ અને ભેંસ છે એને બોસ બુબેલિસ તરીકે ઓળખાય છે. OMR તરીકે પણ તમને પૂછાઈ શકે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 36. શું કહે છે? તો કે દૂધાળા પશુઓ એટલે શું? તો આપણને ખ્યાલ આવી જાય કે દૂધ આપનાર જે પશુઓ હોય એને દૂધાળા પશુઓ કહે છે. તો એના વ્યાખ્યા સ્વરૂપે આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે દૂધાળા પશુઓ એટલે દૂધ આપનાર માદા પશુઓ. બરોબર છે ને, દૂધાળા પશુઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન આગળ શું છે? તેમની વિદેશી અને દેશી જાતોના નામ આપણે આપવાના છે અને લક્ષણો આપી કેવી રીતે જાત સુધારણા થાય. આ જે વિદેશી અને દેશી જે પશુઓ છે આપણી પાસે, એ વિદેશી અને દેશી પશુઓમાં જાત સુધારણા કેવી રીતના થાય તે પણ જણાવવાના છે. તો ચાલો જે આપણે જવાબ જોઈએ. પ્રથમ તો દૂધાળા પશુઓ એટલે દૂધ આપનાર માદા પશુઓ. હવે આ જે પશુઓ છે એના બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે અને દુગ્ધ સ્ત્રવણ એક મર્યાદા સુધી ચાલુ રહે છે. એટલે કે આવા જે માદા પશુઓ છે એ જ્યારે એમના બચ્ચાનો જન્મ આપે ત્યાર પછી અમુક નિયત સમયગાળા પૂરતું જ એ દૂધ આપી શકે છે. બરાબર, એટલે કે એ દૂધ આપવાનો સમયગાળો છે એ અમુક મર્યાદા સુધી જ સીમિત રહેલો હોય છે. અહીં આપણને એક ડાબી બાજુના ચિત્રણમાં ગાય આપેલી છે અને જમણી બાજુના ચિત્રણમાં ભેંસ આપેલી છે. બરાબર, જે ભારતીય દૂધાળા ધોરની મુખ્ય જાતો છે. બરાબર, હવે દૂધાળા પશુઓ છે એમાં વિદેશી જાતો અને દેશી જાતો વિશે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એ જે દૂધાળા પશુઓની વિદેશી અને દેશી જાતોના નામ આપણે કહેવાના છે. તો એને આપણે ઉદાહરણ સાથે કહીશું કે દૂધાળા પશુઓ છે એ દૂધાળા પશુઓમાં એ વિદેશી જાતોમાં આપણે કહીએ તો સૌપ્રથમ જર્સી ગાય છે, ત્યારબાદ બ્રાઉન સ્વિસ ગાય. આ વિદેશી જાતોના નામ છે. એને જે દેશી જાતો છે એને દેશી જાતોમાં ઉદાહરણમાં રાતી સિંધી છે અને સાહીવાલ ગાય છે. તો આ બબ્બેનો સમાવેશ દૂધાળા પશુઓમાં વિદેશી અને દેશી જાતોમાં થાય છે. બરાબર, હવે એના લક્ષણો ક્યાં છે? તો કે વિદેશી જાતો જે કંઈ છે બરાબર, એના લક્ષણો છે કે તેમાં દુગ્ધ સ્ત્રવણકાળ લાંબો હોય છે. એટલે કે એ પશુઓ છે એ લાંબા સમય સુધી અને ઝાઝું દૂધ આપી શકે છે.
તે વિદેશી જાતો હોય છે, બરાબર, જેની જરૂરિયાત પણ આપણે ખૂબ જ રહેલી છે. અને દેશી જાતોમાં એના મુખ્ય લક્ષણ શું છે? તો કે તેની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ વધારે હોય છે. સમજાણું મિત્રો? કે આપણી ભારત પાસે રહેલી જે કંઈ દેશી જાતો છે, બરાબર, પશુઓની, એમાં રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ વધારે છે. અને વિદેશી જાતોમાં શું વધારે જોવા મળે છે? તો કે તેમાં દુગ્ધ શ્રવણની કાળ જે કાંઈ હોય છે એ લાંબો હોય છે, બરાબર. તો અહીં આપણે અત્યારે આ વસ્તુઓ જોઈ, ત્યારબાદ હવે આગળ સમજીએ. હવે આ જે દુધાળા પશુઓ છે એ દુધાળા પશુઓની જાત સુધારણા શું કામ કરવા જોઈએ? પ્રશ્ન આપણને થાય. તો આવા જે દુધાળા પશુઓ છે મિત્રો, એમાં આપણે બંને વસ્તુઓ જોતી હોય છે. પહેલી વસ્તુઓ કઈ? તો કે આવા દુધાળા પશુઓ છે લાંબા સમય સુધી દૂધ આપી શકતા હોવા જોઈએ, જેથી વધારે આપણને બેનિફિટ, પ્રોફિટ થાય. ઉપરાંત આવા જે દુધાળા પશુઓ છે એમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ ખૂબ જ વધારે હોવી જોઈએ. તો એક જ પશુમાં આવી બંને ગુણવત્તાનો સમાવેશ થાય એવું બહુ જ ઓછું શક્ય છે. તો આની માટે શું કરવું જોઈએ? તો કે આ બંને જે પશુઓ છે એ બંને પશુઓનું સંકરણ કરાવી, એટલે કે બંને પશુઓ છે, દેશી અને વિદેશી પશુઓ, એ બંને વચ્ચે સંકરણ એટલે શું થયું? તો કે પ્રજનન કરાવી અને એક નવી સંતતિ ઉત્પન્ન કરીએ કે જેના કારણે આ બંને પશુઓ છે, વિદેશી અને દેશી, બરાબર, એ બંને પશુઓના લક્ષણો એના સંતાનમાં આવે. તો કે આ જે પ્રજનન કરવાની, આ બંને પશુઓમાં પ્રજનન કરાવીને નવી સંતતિ ઉત્પન્ન કરાવી, એ આખું સંકરણ સંતતિ થઈ કહેવાય, જેની અંદર આ બંને પશુઓના લક્ષણો, ગુણધર્મોનો સમાવેશ થાય, જેથી કરીને આપણને વધુ ફાયદો થઈ શકે. તો અહીં આ જે દુધાળા પશુઓની જાત સુધારણા છે, એ જાત સુધારણામાં આપણે એ જ જોવાનું છે. ચાલો જોઈએ કે લાંબો દુગ્ધ શ્રવણ કાળ ધરાવતી વિદેશી જાત અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ધરાવતી દેશી જાતના અનુક્રમે માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંકર સંતતિ પ્રાપ્ત થાય, જેમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય, બરાબર. આ હેતુસર આપણે આ દુધાળા પશુઓની જાત સુધારણા કરવી અતિ આવશ્યક છે, જેના કારણે આપણને વધતા ઓછા અંશે ફાયદો મળી રહે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે, પ્રશ્ન એમ કહે છે કે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ થાય છે? તો આપણે તો એ જોઈ ગયા કે પશુઓની જે જાત છે, જાતમાં સુધારણા માટે સંકરણ કરવું એ અતિ આવશ્યક છે. તો પ્રશ્ન આપણને એમ જ કહે છે કે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીત કઈ, બરોબર, અને કઈ રીતનો ઉપયોગ થાય છે અને શા માટે? તો જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતના સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત અને વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા એના દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો એટલે કે યોગ્ય લક્ષણો મળે છે અને સુધારેલી જાત મળે છે, જેના કારણે આપણને વધુ ફાયદો થઈ શકે છે, બરોબર. ત્યારબાદ મિત્રો આગળ આપણને માત્ર જાણકારી માટે એક ટેબલ આપવામાં આવેલું છે, બરોબર. એ જે ટેબલ છે એમાં પશુ ઉત્પાદનના પોષણના મૂલ્ય આપેલા છે પ્રતિશત પ્રમાણમાં, જેમાં પશુ ઉત્પાદનમાં ગાયનું દૂધ, પશુઓ દ્વારા જે ઉત્પાદન મળે છે એમાં ગાયનું દૂધ છે, ઈંડા છે, માંસ અને માછલી, આ ચારેયમાં ચરબી, પ્રોટીન, શર્કરા, ખનિજ તત્વો, પાણી અને વિટામિન્સ ક્યાં ક્યાં મળી રહે છે, કેટલા પ્રમાણમાં મળી રહે છે, એ અહીં આ ટેબલમાં આપેલું છે. તો તમને જે PDF મળે એ PDFમાં તમે અભ્યાસ કરી લેજો, બરોબર. ઓકે, માત્ર જાણકારી માટેનું જ હતું. ત્યારબાદ આપણને નવો પ્રશ્ન આપવામાં આવેલો છે, 38 નંબરનો જે પ્રશ્ન છે. 38મા નંબરના પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવે છે કે પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ
અને નિવાસ સ્થાનની માહિતી આપો. સ્વાભાવિક છે કે આપણે પશુપાલન કરીએ તો એ પશુપાલન સાથે એ જે પશુઓનું જે આપણે પાલન કરતા હોય તેની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. ઉપરાંત તેમને રહેવા માટે તેનું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાન કેવું હોવું જોઈએ યોગ્ય, એ પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો અહીં જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસ સ્થાનની માહિતી આપો. ચાલો જે આપણે જોઈએ તો પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય વધુ દૂધ ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. જો તેનું સ્વાસ્થ્ય સારું હોય તો એ વધુ ઉત્પાદન કરી શકશે. તે માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસ સ્થાનની આવશ્યકતા રહેલી છે. એટલે કે ભારતીય મુખ્ય જે પશુધન છે આપણી પાસે ગાય અને ભેંસ છે, બરોબર. તો આ ગાય અને ભેંસ છે એના શું કીધું છે કે એના શરીરની યોગ્ય સફાઈ કરતી રહેવી જોઈએ અને તેના નિવાસ સ્થાનને પણ આપણે યોગ્ય રીતના સાફ સફાઈ કરતું રહેવું જોઈએ કે જેના કારણે આપણને એના દ્વારા ઉત્પન્ન થયેલ જે દૂધ છે એનું પ્રમાણ વધારે મળે. તો આમની શરીરની સફાઈ જોઈએ આપણે કે પશુના શરીર પરથી ખરેલા વાળ, શરીરની સફાઈ કઈ રીતના રાખશું તો એના અંતર્ગત અહીંયા આપણે જવાબ આપણે આપી શકીએ કે આવા જે પશુઓ છે બરાબર, એ પશુના શરીર પરથી ખરેલા વાળ અને શરીર પરની ધૂળ દૂર કરવા માટે નિયમિત રીતે પશુની બ્રશથી સફાઈ કરવી જોઈએ. ઉપરાંત તેમના મોઢું અને જડબા મીઠું ઘસીને સાફ કરવા જોઈએ. શું કામ તો કે એના જો દાંત ચોખ્ખા હશે તો એ મોઢું એનું કીટાણુ રહિત રહેશે, બરાબર. અને જો એનું મોઢું કીટાણુ રહિત રહે તો એ જે કંઈ પણ ખાશે એ શુદ્ધ પ્રમાણમાં તેના પેટમાં જશે અને દૂધમાં પણ એની શુદ્ધિઓ જોવા મળશે, બરાબર. એના માટે એનું મોઢું યોગ્ય રીતના સાફ સફાઈ કરતું રહેવું જોઈએ. જો આવું ન કરીએ તો કીટાણુ સાથે એ જે કંઈ પણ ખોરાક લેશે એ સીધો જ પેટમાં જશે અને એ પછી કીટાણુ રહિત દૂધ આપણને એ રીતના મળે. તો આ માટે તેનું મોઢું અને જડબા મીઠું ઘસીને યોગ્ય રીતના સાફ સફાઈ કરતા રહેવા જોઈએ. નિવાસ સ્થાન જેને ગમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો કે આવા જે પશુઓ છે એનું નિવાસ સ્થાન કેવું હોવું જોઈએ તો કે જ્યાં તેને રાખવામાં આવે છે તેમનું ભોયતળિયું. ભોયતળિયું એટલે શું થાય તો કે જમીન થાય. જ્યાં એને રાખવામાં આવે છે તેનું ભોયતળિયું પાકું અને ઢોળાવવાળું હોવું જોઈએ. શું કામ ઢોળાવવાળું કહેવામાં આવ્યું છે, પાકું પણ શું કામ કહેવામાં આવ્યું છે તો કે એને સામાન્ય રીતના સામાન્ય જમીન ઉપર જો રાખવામાં આવે તો એના મળમૂત્રને કારણે એ જમીન સતત ને સતત ભીની રહી અને એમાં યોગ્ય રીતના આવા પશુઓ છે એને ભીની જમીન મળે, જેના કારણે એ કોઈક ને કોઈક રોગના ભોગ બની શકે તેની સંભાવનાઓ સતત વધી જાય. ઉપરાંત ઢોળાવવાળું કીધેલું છે. શું કામ ઢોળાવવાળું? ઢોળાવવાળું એટલે કે થોડોક અમથો ઢાળ આપવામાં આવે, એને જ્યાં રાખવામાં આવે છે એનું ભોયતળિયાને થોડોક અમથો ઢાળ આપવામાં આવે, જેના કારણે આવા જે ઢોર છે પશુઓ છે એ જ્યારે એ મૂત્રનો ત્યાગ કરે તો એ સીધું એ ઢોળાવ મારફતે એ દળી તરી અને નીચે વી આવે, જેથી આવા જે પશુઓ છે એનું નિવાસ સ્થાન એકદમ ચોખ્ખું રહે, જેના કારણે એ કોઈપણ રોગનો આના કારણસર ભોગ બનતા અટકી જાય. આગળ વધીએ આપણે. આથી નિવાસ સ્થાન સ્વચ્છ અને સૂકું રહે છે. હવે આ નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાન કોનું તો કે આવા જે પશુઓ છે એનું નિવાસ સ્થાન ધાબાવાળું અને હવાની અવર જવર યુક્ત હોવું જોઈએ. એટલે કે એનું નિવાસ સ્થાન છતવાળું હોવું જોઈએ, જેના કારણે એને વધારે પ્રમાણમાં તડકો ન પડે. ઉપરાંત વરસાદની સિઝનમાં તેને વધારે પ્રમાણમાં એ પાણી પણ ન મળી રહે, જેનાથી તડકા અને પાણીથી સુરક્ષા મળી રહે. માટે એનું નિવાસ સ્થાન છતવાળું એટલે કે ધાબાવાળું હોવું આવશ્યક છે.
પશુઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળી રહે તેની પણ સતત કાળજી રાખવી જોઈએ. હવે આગળ વધીએ મિત્રો. નવો પ્રશ્ન આપણી પાસે આવ્યો છે કે ડેરી પશુનો આહાર સમજાવો. ઉપરાંત પ્રશ્ન આ રીતના પણ પૂછવામાં આવે કે દૂધાળા પશુને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ. ડેરી પશુઓ એટલે શું થાય? તો કે જે પશુઓ દૂધનું ઉત્પાદન કરે છે એવા પશુઓ, જેને ડેરી પશુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે પશુઓ છે એવા પશુઓને આહાર તરીકે શું આપવું જોઈએ તેના વિશે આપણે અહીંયા અત્યારે માહિતી આપવાની છે, સમજવાનું છે. ચાલો જી સમજીએ કે ડેરી પશુઓ એટલે કે દૂધાળા પશુઓને 2 પ્રકારના આહારની જરૂરિયાત હોય છે. જેમાં સૌપ્રથમ પહેલા નંબરે આવે છે કે સ્વાસ્થ્યને સારું જાળવી રાખતો આહાર આપવો તેને આવશ્યક હોય છે. એટલે કે તેને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવો યોગ્ય આહાર યોગ્ય પ્રમાણમાં આપવો જોઈએ. અને બીજા નંબરનું કે દૂધ ઉત્પાદનમાં વધારો કરે તેવો આહાર આપવો જોઈએ. એટલે આવા બંને પ્રકારનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરીને એમને આહાર આપવો જોઈએ, જેના કારણે એ પશુઓ છે એ પશુઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે, ઉપરાંત તે યોગ્ય પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં એ દૂધનું પણ યોગ્ય ઉત્પાદન કરી શકે. તો અહીં આપણને દર્શાવેલું છે કે પશુ આહાર છે એ પશુ આહારમાં મોટા કે વૃક્ષ ચારો એટલે કે ખાંડેલું અનાજ એને આપવું જોઈએ, ખાંડેલું અનાજ. ઉપરાંત સમૃદ્ધ આહાર પણ તેને યોગ્ય જરૂરિયાત પ્રમાણે આપવો જોઈએ. આગળ વધીએ મિત્રો એમાં કે આ જે ખાંડેલું અનાજ છે એ આ આહાર સામાન્ય રીતના રેસામય હોય છે. એટલે કે રેસામય આહાર આપવાથી આ જે ખાંડેલું અનાજ છે, ખાંડેલું અનાજમાં સામાન્ય રીતના રેસાઓનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે સમૃદ્ધ આહાર છે એ સમૃદ્ધ આહારમાં રેસા ઓછા પરંતુ પ્રોટીન અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આગળ વધીએ. પશુના સંતુલિત આહારમાં યોગ્ય માત્રામાં આવશ્યક ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોનું પ્રમાણ એ ચોક્કસ હોવું જોઈએ. એટલે કે એમાં એક ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એને યોગ્ય રીતના ભેળવવામાં આવે છે. મિત્રો આપણે આગળ જોઈ ગયા છીએ ગુરુ પોષક તત્વો ક્યાં ક્યાં છે અને લઘુ પોષક તત્વો ક્યાં ક્યાં છે. એનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરીને તેને યોગ્ય રીતે આપવા જોઈએ. ઉપરાંત સંતુલિત આહાર દૂધાળા પશુઓને સ્વસ્થ રાખે છે. એટલે કે યોગ્ય રીતના યોગ્ય પ્રમાણમાં એને જો આહાર આપવામાં આવે તો એ પશુઓ છે એ વ્યવસ્થિત રીતના સ્વસ્થ રહે છે. અને નહીં કે વધારે નહીં કે ઓછું, એમ યોગ્ય રીતના આહાર આપવો જોઈએ. કે એટલે એ પશુઓને જેટલી આવશ્યક છે એટલો જ આહાર એને આપવો જોઈએ. અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં આ વસ્તુઓ ખૂબ જ મોટો અગત્યનો ભાગ ભજવે છે. તો આગળ મિત્રો હવે અભ્યાસ કરીએ નવા પ્રશ્નનો કે પશુ રોગો શું છે, બરોબર, અને કેવી રીતના પશુઓમાં આ રોગો થાય છે. તો આપણે પશુમાં લાગુ પડતા જે રોગો છે એના વિશે અત્યારે માહિતી મેળવવાની છે. હવે જોઈએ, ચાલો જી 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે કે પશુઓ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે. પશુઓને ઘણા બધા રોગો લાગુ પડી શકે છે, બરોબર. જેમાં પશુઓને રોગ ઉત્પન્ન કરનાર જે ઘટકો છે, બરોબર, કારકો જેને કહીએ આપણે, એ ક્યાં છે? તો કે બાહ્ય પરોપજીવો અથવા અંતઃ પરોપજીવો દ્વારા એ પશુઓને રોગ લાગુ પડી શકે છે. એટલે કે પશુ રોગકારકોમાં મુખ્યત્વે 2 રીતના એને રોગ લાગુ પડે છે. ક્યુ? તો કે બાહ્ય પરોપજીવો દ્વારા રોગ લાગુ પડે છે અને અંતઃ પરોપજીવો દ્વારા એને રોગ લાગુ પડી શકવાની સંભાવનાઓ રહેલી છે. તો બાહ્ય પરોપજીવી એમાં આપણે જોઈએ કે પશુ એટલે કે ઢોરની ત્વચા પર રહી અને ત્વચાના રોગો કરી શકે છે બાહ્ય પરોપજીવો. જ્યારે
જે અંતઃપરોપજીવો છે એ કૃમિઓ, પશુઓના જઠર અને આંતરડાને જ્યારે યકૃત કૃમિ યકૃતને રોગગ્રસ્ત કરી શકે છે. તો અહીંયા આપણે શું જોયું કે અંતઃપરોપજીવીઓ કેવી રીતના એ પશુઓને રોગ ફેલાવી શકે છે અથવા પશુઓમાં રોગ લાવી શકીએ છીએ. તો કે અંતઃપરોપજીવીઓ છે એમાં કૃમિઓ, પશુના જઠર અને આંતરડાને ઉપરાંત યકૃત કૃમિ યકૃતને રોગગ્રસ્ત કરી શકે છે. હવે સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસથી થાય છે. તો આપણને ખબર છે તો પશુઓમાં પણ સંસર્ગજન્ય રોગો છે એ બેક્ટેરિયા અને વાયરસના કારણે એમાં થઈ શકે છે. હવે એની અસરો જોઈએ, બરોબર. તો પશુઓ નિયમિત રીતના ખાઈ શકતા નથી, એટલે આપણને ખબર પડે કે આવા પશુઓમાં કંઈક રોગ લાગુ પડ્યો છે. જો યોગ્ય રીતના એ આહાર ન લઈ શકતા હોય તો એનું પહેલું લક્ષણ છે કે એની ઉપરથી આપણને ખબર પડે કે પશુઓમાં કંઈક રોગ લાગુ પડ્યો હોવો જોઈએ. ઉપરાંત સારી રીતના તે પશુઓ બેસી કે ઊભા થઈ શકતા નથી. તેના દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે આ જે પશુ છે એ પશુમાં કાંક રોગ લાગુ પડ્યો હોવો જોઈએ. ઉપરાંત તેમની દૂધ ઉત્પાદન ક્ષમતામાં ઉણપ આવે કે ક્યારેક તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ બધી એમાં એ રોગ લાગુ પડ્યાના લક્ષણો છે, બરોબર. અને એમાં આ પ્રમાણે અસરો ઉદ્ભવતી હોય છે. તો આનાથી બચવા માટે એના કયા ઉપાયો કરવા જોઈએ? તો બચાવ માટે વાયરસ અને જીવાણુથી થતા રોગોથી પશુઓને બચાવવા માટે રોગ વિરોધક રસીઓ અપાવવી જોઈએ. જેમ મનુષ્યમાં એ રોગ પ્રતિકારક રસીઓ જે આપવામાં આવે છે એવી જ રીતના એ પશુઓમાં પણ રોગ વિરોધક રસીઓ અપાવવી જોઈએ. તો મિત્રો, અહીં આપણે પશુઓની ખેતી અને કૃષિનું અભ્યાસ કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ હવે મરઘા પાલન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જ રીતના જે મરઘા પાલન છે, મરઘા પાલનનો ઉપયોગ આપણે અત્યારે અભ્યાસ કરીશું. ત્યારબાદ મત્સ્ય ઉછેર અને મત્સ્ય ઉત્પાદન એ ટોપિક આવે છે, પણ એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. અત્યારે આપણે મરઘા પાલન વિશે અભ્યાસ કરીએ. ચાલો જઈ. મરઘાનું પાલન શું કામ કરવામાં આવતું હોય છે મિત્રો? પ્રથમ વાત તો એ થઈ ગઈ, બરોબર. એની ખેતી શું કામ કરવામાં આવતી હોય છે, તેનું પાલન શું કામ કરવામાં આવતું હોય છે? તો મિત્રો, આપણને ખબર છે કે ભારત છે એ સામાન્ય રીતના ભારતનો મોટા ભાગની વસ્તી છે એ શાકાહારી છે. ઉપરાંત ઘણી વસ્તી એવી છે, ઘણું પોપ્યુલેશન એવું છે, ઘણો માનવ સમુદાય એવો છે કે જે નોન વેજીટેરિયન છે અને અમુક વેજીટેરિયન પણ છે. વેજીટેરિયનની સંખ્યા વધારે છે જ્યારે નોન વેજીટેરિયનની સંખ્યા ઓછી છે. તો ઘણા લોકો માંસાહારી હોય છે, બરોબર, અને માંસ ખવાતું હોય છે. તો આવું જે માંસ છે એ માંસ આ રીતના આ મરઘા દ્વારા મળતું રહેતું હોય છે, અને મુખ્યત્વે મરઘાનું માંસનું પ્રમાણ વધારે ખવાતું હોય છે. તો આ રીતના એ મરઘા પાલન પણ ખૂબ જ અગત્યનું છે. ઉપરાંત મરઘા દ્વારા જે ઈંડા મળે છે એનું સેવન પણ વધારે કરવામાં આવતું હોય છે. એનો ખોરાક તરીકે ઉપયોગ પણ વધારે પ્રમાણમાં લેવાતો હોય છે. એટલે મરઘા પાલન કરવું અતિ આવશ્યક બની રહ્યું છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે એ મરઘા પાલન કઈ રીતના યોગ્ય રીતના થઈ શકે, ઉપરાંત કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, એ બધા વિશે આપણે આ ટોપિકમાં અભ્યાસ કરીશું. તો એના પ્રશ્ન સ્વરૂપે સમજીએ કે મરઘા પાલન શા માટે કરવામાં આવે છે, બરોબર. તો એને જવાબ સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે મરઘા પાલન ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે. પ્રશ્નને આગળ વધારીએ. તે માટેની જાતોના નામ અને નવી જાતોનો વિકાસ કેવી રીતના કરવામાં આવે છે એ પણ જણાવો. તો એમાં જવાબ આપણે આપીએ કે ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘી. જુઓ જે મિત્રો, ઈંડા ઉત્પાદન કરવા માટે કઈ મરઘી? તો કે ઈંડા ઉત્પાદન કરવા માટે લેયર મરઘી
અને માંસ માટે એટલે કે માંસનું ઉત્પાદન કરવા માટે બ્રોઇલર મરઘીની જાત પાળવામાં આવે છે. બરોબર. તો અહીં આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે ઈંડા આપનારી મરઘીમાં શેનો સમાવેશ થાય છે? તો કે લેયર મરઘીનો, જ્યારે માંસ ઉત્પાદન માટે બ્રોઇલર મરઘીને પાળવામાં આવે છે, જેનાથી એ બંનેનું ઉત્પાદન એ વિપુલ પ્રમાણમાં થઈ શકે. નવી જાતોના વિકાસ માટે દેશી એસીલ જાત અને વિદેશી લેગહોર્ન જાતનું સંકરણ કરવામાં આવે છે. શું કીધું મિત્રો અહીંયા? નવી જાત જો ઉત્પાદન આપણે કરવી હોય તો એના માટે શેનું સંકરણ કરવામાં આવે છે? તો કે દેશી એસીલ જાત અને વિદેશી જાત કઈ? તો કે લેગહોર્ન. બરોબર, એનું સંકરણ કરાવવામાં આવે છે અને મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાતનો વિકાસ કરવામાં આવે છે. તો અહીં મિત્રો અહીંયા આપણને જે જોવા મળે છે, આ જે પેરેગ્રાફ છે આપણો, બરોબર, એ પેરેગ્રાફ આપણને ખૂબ જ વધારે માહિતી પૂરી પાડે છે. તો આ ખૂબ યાદ રાખવા જેવો છે. આગળ વધીએ. 42મા નંબરનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? કયા લક્ષણો માટે નવી જાતનો વિકાસ કરવામાં આવે છે? એટલે કે કેવી લક્ષણો માટે, કેવા લક્ષણો જરૂરી આપણે છે કે જેના માટે નવી નવી જાતો વિકસાવવી જરૂરિયાત ખૂબ જ મોટી થઈ ગઈ છે. એટલે કે કયા લક્ષણો માટે નવી જાતનો વિકાસ કરવામાં આવે છે? અથવા આ પ્રશ્નને આમ પણ પૂછવામાં આવે કે કોની વચ્ચે સંકરણ કરાવી મરઘાની નવી જાતનો વિકાસ કરવામાં આવે છે અને તે કયા લક્ષણો માટે? તો એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ, આપણે જોઈ ગયા એ જ રીતના. શું જોઈ ગયા હતા? તો કે અહીં આપણને કીધેલું છે કે દેશી એસીલ અને વિદેશી લેગહોર્ન જાત વચ્ચે સંકરણ કરાવી નવી જાતનો વિકાસ કરવામાં આવે છે. બરોબર, સંકરણ દ્વારા નવી જાતનો વિકાસ કરવામાં આવે છે. અહીં આપણને ઉદાહરણમાં એ ચિત્ર પણ આપેલા છે. ડાબી બાજુ છે એ દેશી મરઘી છે અને દેશી એસીલ મરઘી તરીકે ઓળખવામાં આવે છે, અને જમણી બાજુ જે સફેદ કલરની મરઘી છે એ વિદેશી લેગહોર્ન મરઘી છે. આ બંને વચ્ચે સંકરણ કરાવી નવી જાતનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે આ પ્રશ્નને આગળ વધારીએ કે નવી જાતના વિકાસ નીચેના લક્ષણો માટે કરવામાં આવે છે. કયા કયા લક્ષણો માટે? તો કે પ્રથમ છે કે મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા વધારવા માટે તેમનું સંકરણ કરવામાં આવે છે, દેશી અને વિદેશી જાતોનું, જેના કારણે મરઘાના બચ્ચા વધારે થાય, ઉપરાંત એની ગુણવત્તા પણ વધારે સારી નીવડે, એટલે કે તે સારા ગુણવત્તાવાળા પણ એ ઉત્પાદન થાય. ઉપરાંત બીજા નંબરે શું કીધું છે કે નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનું વ્યાવસાયિક ઉત્પાદન હેતુ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે તેમનું સંકરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ ગરમીથી અનુકૂલન ક્ષમતા અથવા ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા પણ આવા સંકર જાતિઓ છે એ ધરાવે છે. ઉપરાંત સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત રહે છે. આવી જે સંકર જાતો હોય છે એમાં સાર સંભાળ પણ ઓછી લેવી પડતી હોય છે. ઉપરાંત 5મા નંબરે આપણને કીધું છે કે ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહારનો ઉપયોગ ઈંડા મૂકનારા પક્ષીઓનું કદ ઘટે છે. તો એ શું કીધું છે કે ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની જે આડપેદાશો છે કે ઉપપેદાશ છે, એ ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહારનો ઉપયોગ જો કરાવવામાં આવે કોને? આવા મરઘાઓને, તો એના ઈંડા મૂકનારા પક્ષીઓનું કદ ઘટે છે. બરોબર, એટલે કે ઓછા પ્રમાણમાં એ ઈંડા આપે છે, એટલે કે આ આડપેદાશો એને ખવડાવવી ન જોઈએ. ઉપરાંત 43મા નંબરના પ્રશ્નોને આપણે જોઈએ જે 2 માર્ક્સમાં પૂછાવાની સંભાવના, અને આ પ્રશ્ન શું છે એને જોઈએ. અને આ જે પ્રશ્નો છે 43મા નંબરનો મિત્રો એ લખાણ સંબંધિત પ્રશ્નો છે, એટલે કે ટોપિક કમ્પ્લીટ થાય ત્યારબાદ એ બ્લુ કલરની લીટીએથી એ પ્રશ્ન
ટેક્સ્ટ બુકમાં લખેલો હોય છે અને એ પ્રશ્નના જવાબ સાથે આપણે અહીંયા સમજીએ. પ્રશ્નને પહેલાં જોઈએ કે નીચે આપેલા વિધાનનું વિવેચન કરો, એટલે કે વિશ્લેષણ કરો. શું વિધાન છે કે એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે, જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. તો એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે મરઘા પાલનનો પાયાનો ઉદ્દેશ શું હોય છે? તો કે ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવાનો હોય છે. મરઘા ખેતી માટે ઉત્પાદનની આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર મનુષ્ય માટે ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારના મરઘા ઉપયોગ કરી, એટલે કે આ ઓછા રેસામય આહારના મરઘા ઉપયોગ કરી ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડા સાથે પીછા અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે. એટલે કે આ મરઘા દ્વારા આવા ખાતર ઉત્પન્ન થાય છે. આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે. તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરવા મરઘા સૌથી વધારે સક્ષમ છે. એટલે કે આવા મરઘાને આપવામાં આવે તો એનાથી ઊંચી પ્રોટીન ક્ષમતાવાળો આહાર ઉત્પન્ન થઈ શકે છે ઈંડાના સ્વરૂપમાં. ત્યારબાદ એક નવો પ્રશ્ન આપણા સામે આવે છે કે શાના પ્રયોજન માટે બ્રોઇલરના રૂપમાં ઉછેર કરવામાં આવે છે? શાના પ્રયોજન માટે બ્રોઇલરના રૂપમાં ઉછેર કરવામાં આવે છે? તેમના ઉછેરમાં કઈ સાવચેતીઓ રાખવી પડે છે? મિત્રો, બ્રોઇલર એટલે તમને ખબર છે કે એ વિદેશી જાત છે, બરોબર. જ્યારે એસીલ છે એ મરઘાની દેશી જાત છે. અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે શાના પ્રયોજન માટે બ્રોઇલરના રૂપમાં ઉછેર કરવામાં આવે છે? તેમના ઉછેરમાં કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે? બરોબર. તો બ્રોઇલર મરઘા છે એ બ્રોઇલર મરઘાનો ઉછેર સામાન્ય રીતના માંસના પ્રયોજન માટે કરવામાં આવે છે. એટલે કે એ બ્રોઇલર મરઘા દ્વારા વધારે પ્રમાણમાં માંસ મળી રહે છે, માટે તેમનો ઉછેર વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. હવે આવા જે બ્રોઇલર છે મરઘા, એ બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને સારી આહાર દક્ષતા માટે તેમને વિટામિનથી ભરપૂર આહાર આપવો જોઈએ, તેમજ મૃત્યુદર ઓછો રાખવો. એટલે કે એવા જે મરઘાઓ છે એનો મૃત્યુદર બને એટલો ઓછો રાખવો જોઈએ. પાંખો અને માંસની, એટલે કે આવા જે મરઘાઓ છે એમાં એ કુદરતી રીતના મૃત્યુદર ઓછો હોય છે. પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટેની સાવચેતીઓ તેમના ઉછેરમાં રાખવી પડે છે. એટલે કે તેમની પાંખો અને માંસની ગુણવત્તા જળવાઈ રહે તેની સાવચેતીઓ તેમના ઉછેર દરમિયાન રાખવી જરૂરી હોય છે. આગળ વધીએ. 45મા નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે મરઘા પાલનમાં નિવાસ, એટલે કે તેમને રહેવા માટેનું સ્થળ, આહાર અને રોગોના નિયંત્રણ પર વિશેષ કાળજી રાખવી પડે છે. આ વસ્તુને સમજાવવાની છે. અથવા પ્રશ્ન આમ પણ પૂછાઈ શકે કે મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા કઈ પ્રબંધન પ્રણાલી જરૂરી છે? આ રીતના પણ પ્રશ્ન પૂછવામાં આવે. અથવા મરઘા પાલનમાં રાખવી જોઈતી સાર સંભાળ વિશે નોંધ લખો. તો મિત્રો, આપણે અહીં મરઘા પાલનનો નિવાસ, આહાર અને રોગ નિયંત્રણ આ ત્રણેય વિશે આપણે જણાવવાનું છે. તો ચાલો જોઈએ કે મરઘા પાલન કરનાર જે કોઈ પણ હોય એને નીચેની બાબતોનું મુખ્યત્વે ધ્યાન રાખવું જરૂરી હોય છે. સૌપ્રથમ તો તેમનું નિવાસ સ્થાન. મરઘાના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. નિવાસ
પૂરતી મોકળાશ ધરાવતો અને યોગ્ય તાપમાન મળી રહે તેવો હોવો જોઈએ, બરોબર. ઉપરાંત આવા મરઘાઓ છે એમને આહાર તરીકે એટલે કે ઈંડા મૂકનાર મરઘી અને માંસ ઉત્પાદન માટેની મરઘીની આહાર જરૂરિયાત અલગ અલગ હોવાથી તે મુજબનું આયોજન કરવું જોઈએ, બરોબર. એટલે એને જેઓ ઈંડા મૂકે છે એમને પણ અલગ આહારની જરૂરિયાત હોય છે, બરોબર. અને જેમનું માંસ ઉત્પાદન માટે પાળવામાં આવ્યા હોય છે એમને પણ આહાર અલગ આપવામાં આવતો હોય છે. તો બંને યોગ્ય પ્રમાણમાં આહાર મળી રહે તેની પણ કાળજી રાખવી જોઈએ. આ માટે પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન એ તથા કેની માત્રા વધારે ધરાવતો ખોરાક તેઓને આપવો જોઈએ. હવે તેમના રોગ નિયંત્રણમાં શું કાળજી રાખવી જોઈએ? આવા મરઘાઓ છે એના રોગ નિયંત્રણમાં રાખવાની કાળજી વિશે આપણે ચર્ચા કરીએ તો મરઘાને બેક્ટેરિયા એટલે કે જીવાણુ ઉપરાંત વાયરસ એટલે કે વિષાણુ અને ફૂગ અને પરોપજીવીઓથી તેમજ આહાર ત્રુટિથી રોગો થાય છે. તો આપણને ખબર પડી ગઈ કે માણસની જે મરઘાઓને પણ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવીઓથી અથવા આહાર ઓછો મળે તો તેમને રોગો થાય છે. મરઘા પાલન કરનારે રોગો સામે સાવધાની રાખવી જરૂરી છે. આ માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે મરઘા જ્યાં ઉછેર કરવામાં આવે છે એ જગ્યાની યોગ્ય સફાઈ કરતી રહેવી જોઈએ, બરોબર. અને એ સ્વચ્છતા પણ એટલી જ યોગ્ય પ્રમાણમાં રાખવી જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુ જે છે એનો નાશ કરનાર પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ. એટલે કે આવા મરઘાનું જ્યાં પાલન થતું હોય ત્યાં રોગ નાશ કરનારા ઘટકો પદાર્થોનો સતત છંટકાવ કરતો રહેવો જોઈએ, બરોબર. રોગોના સંક્રમણ સમયે એટલે કે જ્યારે રોગ ફેલાતો હોય એ રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગ સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય છે. એટલે કે કોઈક એવા રોગ મરઘામાં લાગુ પડે કે જે સંક્રમણ દ્વારા ફેલાઈ શકે છે તો કે આવા સમયે આવા મરઘાઓનું રસીકરણ આપી અને એ રોગ ફેલાતા અટકાવી શકાય છે. તો અહીં આપણે મિત્રો નિવાસસ્થાન મરઘાનું, તેમનો આહાર અને રોગ નિયંત્રણ આ ત્રણેય બાબતોમાં શું શું કાળજી રાખવી જોઈએ તેના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણને લખાણ સંબંધિત પ્રશ્ન 46મા નંબરનો છે એ 46મા નંબરનું ને 47મા નંબરનો પ્રશ્ન એ લખાણ સંબંધિત પ્રશ્ન છે. જોઈ લઈએ શું પૂછ્યું છે આપણને. ટેક્સ્ટ બુકમાં બ્લુ કલરથી લખેલો પ્રશ્ન હશે એ પ્રશ્નને આપણે અત્યારે જોઈએ છીએ. પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે અથવા સામ્યતા છે, બરોબર. તો એની સમાનતામાં ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય કે પશુપાલન અને મરઘાપાલન તેમના નિવાસ, આહાર અને સ્વાસ્થ્યને લગતી કામગીરી બંનેમાં સમાન આવે છે. એટલે કે બંને વસ્તુઓ સમાન થઈ, બરોબર. ચાલો જોઈએ કે પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં નીચેની બાબતોનું સમાનતા જોવા મળે છે. પહેલું, નિવાસ. પશુપાલન અને મરઘાપાલનનો નિવાસ. ડેરી પશુઓ એટલે અને મરઘાઓ માટે સ્વચ્છ, હવા ઉજાસયુક્ત, જંતુ રહિત નિવાસસ્થાન જરૂરી છે. બંને માટે એ નિવાસસ્થાન એક સરખા જરૂરી છે. ઉપરાંત બંનેનો આહાર સંતુલિત, પોષણ ધરાવતો આહાર, સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદક માટે પશુઓ અને મરઘાને જરૂરી છે. એટલે કે સંતુલિત પોષણક્ષમ આહાર, સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને ખૂબ જ જરૂરી હોય છે. એટલે આહાર માટે પણ સામ્યતા આવી કે સારો આહાર એને યોગ્ય પ્રમાણમાં મળતો હોવો જોઈએ.
ઉપરાંત બંનેનું સ્વાસ્થ્ય કોનું? તો કે પશુપાલનમાં પશુઓનું અને મરઘાપાલનમાં મરઘાનું. ડેરી પશુઓ અને મરઘાઓને વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે રોગકારકો સામે રક્ષણ આપી સ્વાસ્થ્યની જાળવણી કરવી જરૂરી છે. એટલે કે બંનેમાં આ વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. એટલે કે ત્રણેયમાં એ સમાનતાઓ નિવાસની, આહારની અને સ્વાસ્થ્યની રહેલી છે. 47મા નંબરનો પ્રશ્ન આ રીતના આપણને પૂછવામાં આવે છે કે બ્રોઇલર મરઘા અને ઈંડા આપવાવાળી લેયર મરઘીઓમાં શું ભેદ હોય છે? તેમના પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો. તો કે એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ મિત્રો કે બ્રોઇલર માંસ ઉત્પાદન માટેની મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી લેયર મરઘી કદમાં નાની હોય છે. તો અહીં ભેદ સ્પષ્ટ થઈ ગયો. એટલે કે દેશી મરઘી, જેને આપણે લેયર મરઘી કહીએ છીએ, તે કદમાં નાની હોય છે, જ્યારે બ્રોઇલર મરઘી છે જેનો માત્ર માંસ ઉત્પાદન માટે જ તેની કાળજી રાખવામાં આવતી હોય છે, તેમનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો માંસ ઉત્પાદન કરવાવાળી મરઘી એ સાઇઝમાં વધારે હોય છે. બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવાવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે. સમજાઈ ગયું? શું? તો કે બ્રોઇલરના નિવાસ એટલે કે તેમનું રહેઠાણ, તેમને પોષણ એટલે કે તેમનો ખોરાક અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે. તો તેમનો ભેદ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. તો અહીં મિત્રો આજે આપણે આ લેક્ચરમાં પશુપાલન આપણો જે ટોપિક છે એમાં પશુઓની ખેતી કે કૃષિ જોયું, ત્યારબાદ મરઘાપાલન જોયું. આ બંને ટોપિકને અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને આપણો અન્ય જે ટોપિક છે મત્સ્ય ઉછેર, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. તો મિત્રો આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. તમને જે PDF આપવામાં આવે એ PDFનું યોગ્ય રીતના તમે વાંચન કરજો. જો કે આ જે આપણો ટોપિક છે સેકન્ડ નંબરનો, આ ચેપ્ટરનો સેકન્ડ નંબરનો ટોપિક કયો? તો કે પશુપાલન. બરાબર, આ પશુપાલનનો ટોપિક છે એ ટોપિક જો કે પરીક્ષામાં પૂછાવા યોગ્ય તો નથી જ. ગવર્મેન્ટે એ જે સિલેબસ કટ કર્યો એમાં પશુપાલનના ટોપિકને કાઢી નાખવામાં આવેલો છે, એટલે આપણે પરીક્ષામાં તો નહીં પૂછી શકીએ એને, પરંતુ જનરલ નોલેજ માટે, સામાન્ય જ્ઞાન માટે આ ટોપિકને ભણવો આવશ્યક હોવાને કારણે આપણે આ ટોપિકનો અભ્યાસ તો કરીશું જ. બરાબર, તો માહિતી માટે આ જે આપણો ટોપિક છે, આ 15મું ચેપ્ટર અન્ન સ્ત્રોતોમાં સુધારણાનો બાકીનો અડધો ભાગ એને માહિતી માટે આપણે ભણવાનો છે, જેથી ભવિષ્યમાં આપણને એ કામ લાગે. તો મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.